મહાશિવરાત્રિના મેળા પૂર્વે યાહામોગી માતાજીના દેવમોગરામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. રોડ, રસ્તા, પાર્કિંગ, પીવાના પાણી, શૌચાલય અને લોકોની સલામતીની વ્યવસ્થા મુદ્દે ધારાસભ્ય ચેતર વસાવાએ સૂચન આપ્યા. મહાશિવરાત્રિના રોજ દેવમોગરા ખાતે યાહામોગી માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાએ હાજરી આપી. મીટિંગ દરમિયાન તેમણે પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું કે મેળાના આયોજન માટે સારા સૂચનો ખૂબ આવ્યા છે અને મંદિરના દ્રશ્યો ખૂબ જ ગંભીરતાપૂર્વક આ તમામ તરફ ધ્યાન આપ્યું છે. હું અન્ય 2-3 સૂચનો મુદ્દે વાત કરીશ. પાર્કિંગથી લઈને તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પોલીસ અને આયોજકે કરવી પડશે. સાથે ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગના લોકો ખડે પગે રહે જરૂરી છે. આ રીતે સુચારું આયોજન થાય અને લાખોની સંખ્યામાં આપણા સમાજના લોકો શ્રદ્ધા સાથે આવે અને માતાજીના દર્શન કરે તેવી વ્યવસ્થા ઊભી થાય તેવી કોશિશ છે. લાખોની સંખ્યામાં લોકો આવશે અને ઘણા લોકો પાસે પોતાની ગાડીઓ નહીં હોય, માટે એસટી નિગમને પણ આ મુદ્દે વ્યવસ્થા કરવા માટે જાણ કરવામાં આવી રહી છે. વિડીયો જર્નાલિસ્ટ સજન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.